તમારું સ્વાગત છે તમારી પોતાની ચેનલ 5 સ્ટાર એક્ઝામ। આજે આપણે જોઈશું માર્ચ 2020 સાયન્સ સ્ટ્રીમમાં બોર્ડમાં લેવાયેલું પેપર માર્ચ 2020 જે તમારી પ્રથમ પરીક્ષામાં મેક્સિમમ આ ટાઈપના ક્વેશ્ચન પૂછાઈ શકે છે ધોરણ 12। તો ચાલો શરૂ કરીએ। ધોરણ 11માં બી પૂછાઈ શકે છે આવા ક્વેશ્ચન ઇંગ્લિશમાં। તો 11 અને 12 બંને માટે આ વિડીયો ખૂબ જ મહત્ત્વનો સાબિત થશે। તો અંત સુધી જોશો અને ગમે તો લાઈક કરી શકો છો અને તમારા મિત્રો સાથે શેર કરી શકો છો। એમાં ચૂઝ ધ કરેક્શન એ તમારે ટેક્સ્ટ બુકનો જે તમારે પાઠ હશે એમાંથી બેઠો એક પેરેગ્રાફ હશે અને અમુક શબ્દો કાપી નાખ્યા હશે એ તમારે ફિલઅપ કરવાના હશે। એમાં તમારે ગ્રામેટિકલ ફંક્શનના આધારે અથવા તો વેર વેન એવા બધા 4 માર્ક્સનું એવું પૂછાશે, એમાં કંઈ નવું નથી। પછી કરેક્ટ ધ અરેન્જમેન્ટ મિનિંગફુલ સેન્ટેન્સ, વાક્ય આડાવડા આપેલ છે। ક્વેશ્ચન 1 જોઈ લ્યો બરોબર તમે। ક્વેશ્ચન 2 આડાવડા વાક્ય આપેલા શબ્દ આપેલ છે એમાંથી તમારે સીધું વાક્ય બનાવવાનું છે, એ બી ગ્રામેટિકલ જ છે, એમાં કંઈ નવું નથી। પહેલો ક્વેશ્ચન આ માર્ચ 2020માં પૂછાયેલું છે, માર્ચ 2020। પછી છે સિલેક્ટ ધ કરેક્ટ ક્વેશ્ચન ગેટ અંડરલાઇન વર્ડ પેસ એન્ડ આન્સર। આ વાક્યના આધારે તમારે નવો વાક્ય અંડરલાઇન કરેલ છે એના આધારે તમારે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે, એવી ગ્રામરના આધારે થશે તમારા। 3 માર્ક્સ છે ને 3 માર્ક્સ તમારે ખાલી જગ્યાના પૂછાશે। પછી 4, 5 ને 6 એટલે બીજા 3 માર્ક સેન્ટેન્સના પૂછાશે। પછીના 3 માર્ક્સ આ તમારે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના એના પૂછાશે। આ રહ્યા પ્રશ્નાર્થ વાક્ય તમારે બનાવવાનું છે। પ્લાન્ટ મેની ટ્રીઝ, તો વોટ ડુ પીપલ ડુ ઓર્ડર ટુ ગેટ મોર રેઇન, પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે। માર્ચ 2020નું પ્રશ્નપત્ર છે। પછી છે સિલેક્ટ ધ કરેક્ટ સેન્ટેન્સ, આ બી એડિટિંગના આધારે છે, તમારે ટેન્સનો ઉપયોગ થશે। આના સેન્ટેન્સના પાછા 4 માર્ક્સના પૂછાશે, જેમાં તમારે ગ્રામરના આધારે જ આ થશે, ગ્રામર આવડે તો જ બધું આવડે। પછીનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ટોપિક એ છે ટાઇટલ। તમારે જે પાઠ વાંચ્યો છે એમાંથી બેઠી ક્લિટી આપી દેશે। બી શ્યોર ગીવ એન્ડ ઇટ્સ વેરિએશન ઓફ મોડ્યુલસ એવરીબડી યુ મીટ, તો એ કયા ચેપ્ટરનું વાક્ય છે? કેન યુ સ્ટોલ લવ, એ ચેપ્ટરનું આ વાક્ય છે। એવા કેટલા પૂછાશે? 4 માર્ક્સનું પૂછાશે તમારે ટાઇટલના આધારે, એ રોકડા માર્ક છે। પછી યુ વિલ સીટ ઓલ ધ યોર સેલ્ફ ધ બાલ્કની એન્ડ બાથ ઇન સન ઇન યોર ઓવન લોનલીનેસ, એ ધ એડજસ્ટમેન્ટ નાની વાળું ચેપ્ટર છે ને એમાંથી પૂછાયેલું છે। પછી ધેર હેઝ નેવર એક્ઝિસ્ટ ટ્રસ્ટી ફ્રી ડેમોસ્ટિક નેશન ઇન ધ વર્લ્ડ, સ્ટ્રાઇક અગેન વોર, હેલન કેલનવાળા ચેપ્ટરમાંથી પૂછાયેલું છે। એ જ રીતે પ્રશ્ન નંબર 17 છે। પછી છે જાણકારી આધારિત, ચેપ્ટર તમે વાંચ્યું હોય એમાંથી પ્રશ્નાર્થ વાક્ય પ્રશ્નો પૂછે છે, MCQ આધારિત, એ પૂછશે કે વોટ ઇઝ ધ કાર્બન ફૂટપ્રિન્ટ, એ તમારા સિલેબસમાં નથી। પછીનો ક્વેશ્ચન છે એવા 4 પૂછાશે। હુ વોઝ ધ મિસ્ટર વ્હાઇટ પ્લેઇંગ ચેસ વિથ, આ સપ્લિમેન્ટરી રીડર બુકમાંથી પૂછાશે। સપ્લિમેન્ટરી રીડર બુક કઈ છે? ફ્લેમિંગોમાંથી 4 માર્ક્સનો પ્રશ્ન પૂછાશે। પછીનો ક્વેશ્ચન છે સ્ટાન્ઝા, કવિતા આપેલ હશે, કવિતાના આધારે આ કવિતા છે ધ વેપન રાઇઝ ટુ ધ મોર્નિંગ સ્કાય ક્લેડ પર્પલ ગ્લોરી, કવિતા છે, એના આધારે તમારે પ્રશ્ન પૂછાશે। 4 ઓપ્શન હશે। વેન ડઝ ધ લવ લાઇટ ગ્લો ઓન ધ ઇન્ટરનલ શો, પછી હુ રિટર્ન ધ હેવન્ટ ગ્રેટિંગ ધ હિમાલયાસ ક્વીન, હાઉ ઇઝ ધ હિમાલયાસ ક્વીન ક્લાઇમ એન્ડ સિરીઝ। પછી રીડ ધ સ્ટાન્ઝા આન્સર ક્વેશ્ચન સિલેક્ટિંગ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન, એ 2 માર્ક્સનું તમારે પૂછાશે। આ પેરેગ્રાફ વાંચવાનું અનલિસિસ હશે, એ પેરેગ્રાફ કોઈથી તમે વાંચ્યો જ નહીં હોય એવો પરીક્ષામાં પૂછશે।
એના આધારે તમારે 2 માર્ક્સના ક્વેશ્ચન પૂછાશે. પછીનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે સપ્લિમેન્ટરી રીડર બુક ફ્લેમિંગો. એમાં 3+2 2 પેરેગ્રાફ હશે, એકમાંથી 3 પૂછાશે, એકમાંથી 2 ક્વેશ્ચન પૂછાશે. આ છે પહેલો ચેપ્ટર આફ્ટર ધ રિટર્નિંગ ઇન્ડિયા, સલીમ અલી વાળું ચેપ્ટર. એમાંથી તમારે 3 માર્ક્સનું પૂછેલ છે. આ પેલું પ્રશ્ન, વાય વોઝ સલીમ અલી નોટ ગિવન અ જોબ એન ઓર્થોનોલોજિસ્ટ નોટ હેવિંગ ઇનફ અ ડિગ્રી. પછી છે વાય ડીડ સલીમ અલી ગો ટુ જર્મની ટુ એક્વાયર એલિજિબિલિટી આફ્ટર કમિંગ ઇન્ડિયા વોટ ડીડ સલીમ અલી ડિસાઇડ ટુ ક્રિએટ ઓપોર્ચ્યુનિટી. પછીનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે પેરેગ્રાફ હશે એના પાછું સપ્લિમેન્ટરી રીડર બુકના 2 પ્રશ્ન પૂછાશે તમારે બીજી સપ્લિમેન્ટરી રીડર બુકમાંથી. પછી છે વોકાબુલેરી. તમારે વોકાબુલેરીના આધારે મેઇન ટેક્સ્ટ બુકમાંથી 4 માર્ક્સનું પૂછાશે. વોટ ઇઝ ધ ફેમસ ઇન ધ વર્લ્ડ ફોર વોલ્ટ ઇઝ ફેમસ ઇન વર્લ્ડ શેના માટે ફેમસ હતું? ઇઝ કાર્ટૂન, નેચર ફિલ્મ્સ એન્ડ ફ્યુચર ફિલ્મ્સ માટે. પછી વિચ ઓફ ધ ફોલોવિંગ્સ ઇઝ રેફરન્સ ટુ વર્ડ હાફ? તેમાં આવશે હેમિફેર. એવી જ રીતે પ્રશ્ન નંબર 34 અને 35 આપેલ છે. પછી છે સમાનાર્થી શબ્દો. સમાનાર્થી શબ્દો તમારે લેફ્ટ વિંગ બુકમાંથી પૂછાશે. પહેલું છે કેટેગોરી એટલે સ્પષ્ટ રીતે, એટલે કે ક્લિયરલી એટલે સ્પષ્ટ રીતે. એ વોકાબુલરી આધારિત હશે સમાનાર્થી શબ્દો. પછી છે સોલાસ એટલે કે કમ્ફર્મ એટલે કે આરામદાયક, સાંત્વના. પછી છે ફોરબિડન એટલે પ્રતિબંધિત, પ્રોહિબિટેડ પ્રતિબંધિત. પછી ફંક્શન 12 માર્ક્સના ફંક્શન પૂછાશે. આ 12 માર્ક્સના ટોટલ ફંક્શન, બધા ફંક્શન જ છે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ અને બેલ આઇકનને ઓન કરી દેજો. પાર્ટ બી જોઈતું હોય તો ટૂંક જ સમયમાં અપલોડ કરવામાં આવશે.